જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. આજે જો વાડીએ ગાય માતાની બધાની મુલાકાત લેવા આવ્યા છીએ અમે. અત્યારે ખાલી ગાય માતાના દૂધની વાનગી બનાવીએ છીએ. પછી એમ થયું કે હાલો ગાય પાસે અઠવાડિયે એક આટો તો મારવાનો જ હોય છે. એટલે અહીંયા આવીએ તો આપણે પણ ખુશ થઈ જાય અને ગાય માતા પણ રાજી થઈ જાય. હા કેશવ, કેશવની ફેવરિટ ગાય છે અમારી, પેલા વેલી ગાય પાયલ. હવે જો શાંત થઈ ગઈ છે. પહેલી વખત આવ્યા હતા ત્યારે તમે જોયું હશે, એની વાછડી નાની હતી ને એટલે માથા બહુ ઉલાડતી. હવે વાંધો નથી. જો હા કેશવ, આમ તો વાડી આવતા જ હોય, પણ હમણાં છોકરાઓની એક્ઝામ હતી, થોડાક મસાલા દરવાનું એવું બધું કામ હતું એટલે વાડીએ આવવાનું શક્ય નહોતું. કેશવ, લીમડો ખવડાવીશ ગાયોને બેટા? કેશવભાઈ જો આવ્યા ત્યારના લીમડો ભેગો કરી રાખ્યો છે ગાયોને ખવડાવવા માટે. એક એક આપશે હમણાં, બધી ગાયોને અહીંયા ભેગી કરી દે છે કેશવ. હાલ 2-3 ડાળખી લઈ લે બેટા. બધી ન લઈ જવી. જો લીમડો એના માટે બહુ જ સારું, કારણ કે કડવું હોય તો આપણે પણ કડવું કારેલા ને એવું બધું ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય. એમ ગાયોને પણ અમે લીમડો આવી રીતના ખવડાવીએ છીએ. રોજ નહીં પણ ક્યારેક ક્યારેક આપીએ છીએ. જો અમુક ગાય ખાશે ને અમુક ગાય સૂંઘશે કે આ બરોબર છે કે નહીં. ખાવા માંડશે પછી તો બધી ગાયો ખાય છે. સરજુ ક્યાં? કેશુ શ્રી ક્યાં વહી ગઈ? શ્રી અઠવાડિયામાં તૈયાર થઈ જશે, પછી આપણે હાર્વેસ્ટિંગ કરવાનું છે. અને ચણાનું પણ અત્યારે કાબુલી ચણા અમે વાવ્યા છે ઓર્ગેનિક, એ વાઢવાનું કામ પણ ચાલુ છે. અને આજે મિશ્રી એટલે કે અમારા પાયલની વાછડી હતી મિશ્રી, એને 4 મહિના થઈ ગયા છે, અમારી વચ્ચે નથી. આજે ફિટ 4 મહિના થઈ ગયા. ખાસ તો આજે એટલે વાડીએ આવ્યા. આપણે અહીંયા મિશ્રીને સમાધિ પણ વાડીએ જ આપી છે અને દિવસો જતાં કાંઈ વાર નથી લાગતી. પણ મિશ્રી એટલી બધી યાદો મૂકી ગઈ છે અમારી વચ્ચે કે મિશ્રી નથી પણ એની યાદો બધી હજી અમારી પાસે છે. અને એની વાછડીનું નામ અમે શ્રી રાખ્યું છે. અને આ છે પાયલ, એટલે અમારી મિશ્રીની મમ્મી છે. આ છે અમારી શ્રી, મિશ્રીની વાછડી. જો નાયણની તો એવી હેવાઈ છે કે નાયણ હાલે એટલે શ્રી હાલે. આપણે અમને ધરાર મિશ્રી જ આવડી જાય છે. આ શ્રી જો એટલી હેવાઈ છે નાયણની. અને આપણી પાસે પણ હોય ને તો એવું ખંજવાડીએ ને તો એને બહુ આમ વાલ આવે કે આ મને કંઈક ખંજવાડે, એમ બહુ મજા આવે છે ને. અને વાછડી પણ એટલી પ્રેમાળ છે, જો તમે જોઈ શકતા હશો બધા. ઓમ તો શાંત છે. એ નાની હતી ત્યારે થોડાક ઠેકડા મારતી, પણ હવે જો સરસ મોટી થઈ ગઈ છે અને શાંત પણ થઈ ગઈ છે. શ્રી, શ્રી કેશવ બોલાવે અહીંયા. શ્રી શ્રી કેશવ જા અંદર, શ્રી પાસે જવું. જનરલી ચાટવા માટે બધા માણસો હાથમાં ગોળ દેતા હોય, તેમ છતાંય ગાય ચાટે નહીં. પણ કુદરતી રીતે ગૌધનને જો આપણા પ્રત્યે પ્રેમ હોય ને તો આમ તો છે કે બધી જ અમારી ગાયું, અને ખાસ કરીને ખંજવાડવાની ને એવી ટેવ છે. આ શ્રી છે અને આ શ્રીની મોટી બેન મિશ્રીની પહેલી વાછડી આ પણ એવી છે. ટૂંકમાં આ વેલો જેવો છે કે એટલો પ્રેમાળ ને એટલો હેતાળ છે. આ મિશ્રીની માં છે, એ પણ એવી છે કે આમ અંદર ગૌશાળામાં જાય એટલે ચાઈટા વગર ન રહીએ. કેમ કે આ પેલામ વેલા આ ગાય લઈ આવ્યા આપણે. પેલી ગાય હતી કઈ? પેલામ વેલી ગાય આ ઘરે રાખતા પેલા. અને એ પછી મિશ્રી અને સરસ્વતી. ઘણી બધી ગાયોમાં ઘણી બધી ખાસિયત હોય. અમુક ગાય તમારે ગાય ન રાખવી, પણ એક ગાય આવે ને તો એ ધણ કરી દે. એટલે એમાં લક્ષણો હશે એમાં કુદરતી જે હોય એમાં આપણે ખબર નથી. પણ એ ગાય આવ્યા પછી કુદરતી રીતે એમ થાય કે આપણી પાસે જગ્યા નથી, સમય નથી, પણ તેમ છતાં એક ગાયું કાઢવાનું મન નથી થતું. અને એ ગાય માતાની કૃપા, દિવસે ને દિવસે ગા વધતી જાય છે. એ ગાય માતાની કૃપા છે બધી. આગળ આવેલા હરિભાઈ વાડી આવ્યા છું.
આંકવા માંડ. કઈ બાજુ જાવ તાર? ચાવી ક્યાં? ચાવી નથી એમાં. બાબા ચાવી નીકાળો. તો આજે અમારી વાડીની મુલાકાત લેવા આવ્યા છે મિન્ટુબેન. એ અમારી ત્યાંથી રેગ્યુલર દૂધ લે જ છે. અમે એને કીધું હતું કે હાલો અમારી વાડી એકવાર મુલાકાત લ્યો, અમારી ગાયું તમે જોવો કેવી રીતના અમે રાખીએ છીએ. તો શું તમને મિન્ટુબેન શું લાગ્યું અમારી ગાયું જોઈને? ના ખરેખર તમારી ગાયોને જોઈને આપણને પણ આનંદ આવે અને એમ થાય કે જીવન આવું જોઈએ, જે ગાયોને મુક્તતા મળે છે. હા, ઘરે હોય તો આપણે એને બંધનમાં રાખીએ છીએ. અને અહીંયા એની રીતે સરસ છૂટી ફરે ને પીવું હોય ત્યારે પાણી પીએ છે, પછી જમવાનું એમ ફરી બધું શકે નાખે છે. છે. હા, એના હિસાબે એ રહી શકે છે. સરસ રીતે એમ રહે છે. જનરલી મોસ્ટ ઓફ શું થતું હોય, ગૌપાલન થતું હોય ને વધારે પડતું આ રીતે તો હોય. અમુક અત્યારે જે નવા પ્રોફેશનલ રીતે જે કરવાનું ચાલુ કર્યું ને એ રીતે આ રીતે રાખે છે. પણ અત્યારે જે ગામમાં જેટલી ગાયો રાખે ને એ શોષણવાળું એટલે કે કાંઈ નાખવાનું નહીં, બજારમાં ખુલ્લી મૂકી દેવાની અને પછી દોવાના ટાઈમે દૂધ દોઈ લેવાનું અને પાછી બજારમાં મૂકી દેવાની. એક રીતે આપણે આસ્થાની રીતે જોઈ છીએ અને બીજી રીતે એનું શોષણ કરીએ છીએ. એટલે ખરેખર એ રીતે ગૌપાલન ન થવું જોઈએ. ગૌપાલન કરવું તો એને કઈ રીતે અને એનું એનું ટૂંકમાં કયા પાસાથી એનું આપણે ઉપદેશ્યથી કામ આવે તો એની ગાયને મહત્ત્વ વધારે પડતું શું છે, એની જે કુંધ એટલે કે એની ઉપરની જે ખૂંટ છે એમાં સૂર્યકેતી નાડી છે. સૂર્યની ઉર્જા, ચંદ્રની ઉર્જા અને બધાય ગ્રહોની ઉર્જા મુક્ત મને હોય. ગાય જનરલી જોજો આપણે જે ચારો નાખીએ ને એ ખાઈ અને તડકે આમ તડકો હોય ને ત્યાં ચક્કર મારશે. એટલે સૂર્યની ઉર્જા ડાયરેક્ટ એમાં લઈએ. ખેતી અને ગાય બે સિક્કાના બે ભાગ છે. એટલે કે જે એનું દૂધ છે, ગૌમૂત્ર છે, ગોબર છે, એમાં સૂર્યની ઉર્જા જળવાયેલી હોય. કેમ કે બીજું કોઈ અન્ય ખાદ્ય નાખી એનાથી 100 ગણું રિઝલ્ટ આપે ગાયનું ખાદ્યનું કારણ એ છે કે સૂર્યની ઉર્જા છે. અને દૂધ છે, બીજા બધાય દૂધ છે નો ડાઉટ એ ઘણી જગ્યાએ કામ આવે છે, નથી આવતા એવું નહીં. પણ મેન વસ્તુ ગાયનું કેમ, બીમાર થાય એટલે ડૉક્ટર એમ કહે કે ભાઈ ગાયનું દૂધ પીવું, બાળકોને એમ કહે કે ભાઈ તમારે ગાયનું દૂધ પીવું, મોટી એજ ના હોય તો એમ કે ગાયનું દૂધ પીવું. તો એનું કારણ શું છે? કેમ કે શાસ્ત્રોક્ત રીતે ગાયના દૂધનું મહત્ત્વ છે. એટલે ખાસ કરીને આ રીતે ગૌપાલન થતું હોય ને કે 24 કલાક છૂટું ખાલી માત્ર ગાયને દૂધ દોવા માટે લઈ અને દૂધ દોઈને પાછી રાતને દિવસ ખુલ્લી રહીએ તો જ એની જે વાતાવરણની ઉર્જા છે ને એ ઉર્જા મળી અને ખરેખર દૂધમાં સાત્વિકતા પ્રમાણે મળે ને એ ખરેખર દૂધ અમૃત સમાન આહાર કહેવાય. એટલે આ અમારા રેગ્યુલર દૂધ ધારક છે અને જે અમારી ઘેરેથી લઈ જાય છે. એટલે એને એમ થયું કે ચાલો આજે ખરેખર આપણે સ્થળ ઉપર જઈએ અને મુલાકાત લઈ. એટલે આજે એ બેન છે, એના 2 બાળકો છે, એ અહીંયા અમારા સ્થળ ઉપર મુલાકાત લઈ અને ખરેખર એને ભવ્યતા અને આનંદ અનુભવ્યો કે ખરેખર અમે દૂધ લઈ છીએ, દૂધ દોણામાં છે. એમ દૂધ તો ઘણી જગ્યાએથી આવતું હોય પણ ખરેખર દેશી ગાય કહેતા હોય ને ઘણી જગ્યાએ હોય પાછું બીજું. એટલે જેવું છે એવું સ્થળ ઉપર છે. બરોબર ને બેન? ચોક્કસ. બે નહીં, એક ગા રાખવાની, પણ રાખવી તો આ રીતે રાખવું તો આ રીતે રાખવું, નકર રાખવું નહીં. જેમ આપણા છોકરા માટે પાલન પોષણ કરીએ છીએ એ રીતે આને રાખવી હોય તો જ રાખવાની, નકર નહીં રાખવાની. નહીંતર નહીં. હા, એટલે શોષણ મુક્ત કેને કહેવાય? આ રીતે હોય ને શોષણ મુક્ત કહેવાય, પૂરેપૂરી વ્યવસ્થા સાથે એનું. હા. આપણું બાળક છે તો આપણે એને છૂટું નથી મૂકતા, તો બે નહીં તો એક હા રાખવાનું એને ખુલ્લું. હા અને જે વાતાવરણ એને મળે અને એના દૂધમાંથી આપણને મળે હા. એના માટે રાખવાનું. એના માટે રાખવાનું. તો અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.